અંકલેશ્વરના જૂના કાશિયા ગામે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદી અને રોકડ રકમ મળીને ₹1,92,000ના માલમત્તાની ચોરી કરી જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। અંકલેશ્વરના જૂના કાશિયા ગામના સ્કૂલ ફળિયામાં રહેતા વિશાલ પટેલ ગત તારીખ 14મી જુલાઈના રોજ મોડી સાંજે ઝઘડિયાની કંપનીમાં નાઇટ શિફ્ટમાં નોકરીએ ગયા હતા। દરમિયાન તેમની પત્ની હેતલબેન મકાનને તાળું મારી બાજુમાં આવેલ તેમની સાસુના ઘરે સુવા માટે ગયા હતા। દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનની નિશાન બનાવી દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા। હેતલબેન પટેલ સવારે તેમના ઘરે આવતા દરવાજાનો લોક તૂટેલો હતો અને તેઓ મકાનમાં જોતા તિજોરી તૂટેલી હતી અને સામાન વેરવિખેર પડેલ હતો। તેઓએ તિજોરીમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડા ₹15,000 ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। આ ચોરી અંગે હેતલબેન પટેલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1,77,000ના સોના ચાંદીના દાગીના અને રોકડા ₹15,000 મળી કુલ ₹1,92,000ની ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે। નામ વિશાલભાઈ રમેશભાઈ છે। હું જૂના કાશિયા ગામમાં રહું છું। કાલે રાત્રે મારે નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું હતું। હું અહીંયાથી 10 વાગે નોકરી જવા માટે નીકળ્યો તો મારી વાઈફ મારી મમ્મી સાથે અહીં સુવા ગઈ છે। અહીંયા દરવાજે તાળું મારીને જતી રહી। પછી સવારે મારી વાઈફ અહીંયાથી 6 વાગે જેવું સવારના ઉઠીને આવી તો અંદર જોયું કે તાળું તૂટેલું હતું। તાળું તૂટીને અંદર જોયું તો અંદર અમારે તિજોરી બીજોરી બધું ખોડી ખાડીને બધું જઈને કરી નાખ્યું, તોડફાડ કરી નાખ્યું હતું। અને અંદરથી અમારા સોના ચાંદી દાગીના જે પૈસા જે હતું તે બધું લઈ ગયા છે ને અમે પોલીસ ફરિયાદ બી સવારે કરી છે। હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે। કેટલું સોના ચાંદી હતું એ સાહેબ આશરે એક દોરો હતો, 3 વીંટી હતી સોનાની, 2 સાંકડા હતા, 2 જોડ બુટ્ટી હતી, 3 જોડ લક્કી હતી। આશરે એની રકમ કેટલી હતી સાહેબ? રકમ તેમ 3 અવડે 3 એક ખરી, 3 સાડા 3